નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। વરસાદને લઈને આંબાલાલ પટેલની ભયાનક આગાહી। રેશન કાર્ડ ધારકો માટે 8 મોટા ફેરફાર લાગુ। મહિલાઓને સરકાર આપશે ખાતામાં 2100 રૂપિયાની સહાય। દહીં હાંડીમાં ભાગ લેનાર માટે વીમા કવચની જાહેરાત। ટોલ ચાર્જ હવે ફક્ત 15 રૂપિયા। નવો કાયદો ગુજરાતમાં દરેક વ્યક્તિઓ પર લાગુ થશે। ખેડૂતો માટે ફ્રીની જાહેરાત। સાવધાન 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। આધાર કાર્ડને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર। દરેક ભારતીયો પર 4 લાખ રૂપિયાનું દેવું અને જગતના તાતની હાલત ખરાબ। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાત રાજ્યને લઈને ફરી એકવાર મોટી આગાહી વ્યક્ત કરી અને 7 દિવસ માટે ગુજરાતને લઈને આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેમણે ખાસ જણાવ્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફક્ત હળવાથી મધ્ય વરસાદની આગાહી છે અને માછીમારોને પણ અત્યારે ચેતવણી આપવામાં આવી। આંકડાઓ અનુસાર વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં મિત્રો 21% સુધી વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અત્યાર સુધીમાં ગુજરાત ક્ષેત્રમાં 23%થી પણ વધુ વરસાદ ખાબક્યો। તો બીજી તરફ હવામાન વિભાગ આંબાલાલ દ્વારા અત્યારે મોટી આગાહી વ્યક્ત કરી અને 17 ઓગસ્ટથી ગુજરાત રાજ્યમાં 17 ઓગસ્ટથી માધ નક્ષત્ર અને સૂર્યસિંહ રાશિમાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો 19 થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા ખરા ભાગોમાં સારો વરસાદ પડવાનો છે। તેથી 23 ઓગસ્ટથી લઈને 14 સપ્ટેમ્બર સુધી અત્યારે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા અત્યારે પહેલેથી જ વ્યક્ત કરી દેવામાં આવી છે। ઓગસ્ટના અંત સુધીમાં ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી આગાહી હવામાન નિષ્ણાતે અત્યારે જણાવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે 8 મોટા ફેરફાર લાગુ થયા। ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે મિત્રો મોટો નિર્ણય લઈ લેવામાં આવ્યો। 1 જૂન 2025 થી અમલમાં આવેલા નિયમો અંતર્ગત હવે તમામ એપીએલ બીપીએલ સહિતના તમામ રેશન કાર્ડ ધારકો માટે કુલ સરકારે 8 નવા નિયમો લાગુ કર્યા છે। સરકારે જાહેરાત કરી છે કે દરેક રેશન કાર્ડ ધારકોને હવે દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય મળશે અને ચોમાસાને કારણે વિતરણમાં વિલંબ ન થાય તે હેતુથી સરકાર દ્વારા અત્યારથી 3 મહિનાનું અગાઉ રેશન એડવાન્સમાં આપવામાં આવી રહ્યું છે। હવે રેશન કાર્ડ પર માત્ર ઘઉં, ચોખા, અડદ, તેલ, મીઠું, દાળ નહીં મળે। આ સાથે જ હવે તમને સરકાર દ્વારા 1000 રૂપિયાની સહાય પણ અલગથી આપવામાં આવશે। નવા સુધારા હેઠળ માન્ય રેશન કાર્ડ ધરાવતા દરેક પરિવારોને આયુષ્યમાનની જેમ 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો પણ આપવામાં આવશે। ઉજ્જવલા યોજના હેઠળ રજીસ્ટર મહિલાઓને વાર્ષિક 6 થી 8000 સિલિન્ડર સબસિડી પર મળશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। સરકાર દ્વારા મહિલાઓને ખાતામાં 2100 રૂપિયાની સહાય। સરકારે અત્યારે મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક નવી યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે। આ યોજના ખાસ કરીને એવી મહિલાઓ માટે છે કે જે ગરીબી રેખા નીચે જીવે છે અને જેમની વાર્ષિક આવક 1,80,000 કરતાં પણ ઓછી છે। આ યોજના હેઠળ રાજ્યની પાત્ર મહિલાઓને દર મહિને 2100 રૂપિયાની નાણાકીય સહાય સરકાર દ્વારા આપવામાં આવશે, જેથી તેમને મદદ મળી શકે અને તેઓ પણ આર્થિક રીતે મજબૂત બની શકે। સરકાર દ્વારા અત્યારે દેશની મહિલાઓને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ મહિલાઓને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। દહીં હાંડીમાં ભાગ લેનાર માટે વીમા કવચ। જન્માષ્ટમીના તહેવારને હવે મિત્રો ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો અને ગોકુળાષ્ટમી દરમિયાન આગામી દહીં હાંડીનો જે ઉત્સવમાં ભાગ લેનાર છે તેઓને 1.5 લાખ રૂપિયાના ગોવિંદાઓ માટે વીમોની કવચની જાહેરાત કરી છે। સરકારે ઓરિજિનલ ઇન્વેસ્ટર કંપની પાસે આ અત્યારે 75 રૂપિયામાં દરેક ગોવિંદાઓનો વીમો ઉતરાવ્યો છે। આ નિર્ણયથી દહીં હાંડીમાં ભાગ લેનાર તમામ લોકોની સલામતીને સુનિશ્ચિત કરી શકાશે તે હેતુથી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ગોકુળાષ્ટમી દરમિયાન કનૈયાઓ
ત્યારબાદના મોટા સમાચાર, ટોલ ચાર્જ 15 રૂપિયા. બુધવારે માર્ગ પરિવહન અને રાજ્યમંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર પર પોસ્ટ કરી આ વિશે માહિતી આપી, જેમાં તેમણે પોસ્ટમાં જણાવ્યું કે સરકાર 3000 રૂપિયામાં ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા લાગુ કરવા જઈ રહી છે. આ પાસ 15 ઓગસ્ટથી જાહેર કરવામાં આવશે અને તે ફક્ત બિન વાણિજ્યક અને ખાનગી વાહનો માટે જારી કરવામાં આવશે. આ પાસ સક્રિય થયાની તારીખથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ માટે જે પહેલા હોય તે માન્ય રહેશે. એટલે કે આ ચાર્જ 1 વર્ષ માટે તમને 15 રૂપિયામાં એક ટ્રીપ પડશે. સરકાર દ્વારા અત્યારે અલગ અલગ નિયમોને એક કરીને સરકાર દ્વારા વાર્ષિક 3000 રૂપિયાનો ફાસ્ટેગ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાત રાજ્ય નવો કાયદો. આખું ગુજરાત ધ્યાનથી સાંભળજો. ગુજરાતમાં યુસીસી કાનૂન કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે એક મોટી બેઠક યોજાઈ. આ બેઠકમાં યુસીસી કમિટીના દરેક સભ્યો પણ હાજર રહ્યા. આ બેઠકમાં યુસીસીના રિપોર્ટને લઈને પણ ચર્ચા કરાઈ. હવે જે મિત્રોને ખબર નથી યુસીસી કાનૂન શું છે તો તેમને જણાવી દઈએ કે સન્માન નાગરિક સંહિતા હેઠળ સરકાર દ્વારા ગુજરાતમાં પણ હવે દરેક વ્યક્તિઓ માટે એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે, જેથી દરેક જાતિ ધર્મ આધારે કોઈ પણ વ્યક્તિને એક સમાન કાયદાથી જોવામાં આવશે. ચોમાસુ સત્ર દરમિયાન રિપોર્ટ અનુસાર રાજ્ય સરકારે આ કાયદો અત્યારે અધ્યક્ષતામાં સોંપી દીધો છે. યુસીસી લાગુ કરવા 6 મહિના જેટલો સમય ગુજરાતમાં લાગી શકે તેમ છે. યુસીસી લાગુ થઈ ગયા બાદ ગુજરાતના દરેક નાગરિક પર સરકારનો એક સમાન કાયદો લાગુ થશે. ત્યારબાદના મોટા સમાચાર, ખેડૂતો માટે ફ્રીની જાહેરાત. ગુજરાતના ખેડૂતોને સશક્ત કરવા અને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા અત્યારે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે અત્યારે મિત્રો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત દરેક સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા ફ્રી ટોલ નંબર 144447 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પણ મિત્રો તમે ફોન કરીને ખેડૂતો પોતાની દરેક ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનો તત્કાલિક નિકાલ કરવામાં આવશે તેવી ગુજરાત સરકાર દ્વારા અત્યારે ખેડૂતોને બાંહેધરી આપવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સાવધાન, 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ અંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે હવે સામાન્ય ભેળસેળ નહીં ચલાવાય. જો ખાદ્ય પદાર્થોમાં હાનિકારક છે તો તેનો સીધો સંબંધ માનવોના આરોગ્ય કે મૃત્યુ સાથે જોડાયેલો છે તો તે આ નરાધમ કાયદો તેને છોડશે નહીં. આરોગ્ય મંત્રીએ ખાદ્ય સલામતી અને સેફ્ટી એક્ટ 2006 અનુસાર મોટા ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે જો કોઈ વેપારી કે ઉત્પાદક દ્વારા કોઈ પણ હાનિકારક ખોરાકનું વેચાણ અથવા તેનો વેપાર કરવામાં આવશે અને તેનાથી કોઈ પણ વ્યક્તિના જીવનને જોખમ રહેલું હશે તો સરકાર દ્વારા તે વ્યક્તિનું ફૂડ લાયસન્સ રદ કરીને તેમને 3 વર્ષની જેલ અથવા 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આધાર કાર્ડને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. સરકાર દ્વારા અત્યારે દેશમાં આધાર કાર્ડને લઈને મોટા નિયમો જાહેર કરવામાં આવ્યા અને સરકાર દ્વારા છેલ્લા 3 મહિનામાં 1.5 કરોડથી વધુ આધાર કાર્ડને કેન્સલ પણ કરવામાં આવી ચૂક્યા છે. મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો કોઈ પણ વ્યક્તિ દુરુપયોગ ન કરે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોના 100થી પણ વધુ વૃદ્ધોને અને ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા માટેની સૂચના આપી દીધી છે, જેમાંથી 100થી વધુ વયના કોઈ પણ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે તો તેમના આધાર કાર્ડના ડેટામાંથી તેને અનએક્ટિવ કરી દેવામાં આવશે અને પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈ ઓનલાઈન અપડેટ કરી દેવામાં આવશે અને તે વ્યક્તિનું આધાર કાર્ડ નંબર અને તેઓનું આધાર કાર્ડ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે. આથી કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડનો દુરુપયોગ ન કરી શકે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દરેક ભારતીયો પર 4 લાખ રૂપિયાનું દેવું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ તાજેતરમાં જ એક અહેવાલ મુજબ દરેક ભારતીયો પર 4,80,000 રૂપિયાનું દેવું છે અને માર્ચ 2023માં આ આંકડો
3,90,000 હતો, જે દર્શાવે છે કે 2 વર્ષમાં 23% ભારતીયો પર દેવામાં વધારો થયો છે. એટલે કે દરેક ભારતીયો પર સરેરાશ 90,000નું દેવું વધ્યું છે. માર્ચ 2025 સુધીમાં ભારત પર કુલ વિદેશી દેવું $736 બિલિયન હતું, જે જીડીપીના 19.1% છે અને પાછલા વર્ષ કરતાં જે 10% વધી ગયું છે. ભારત પર દેવું અત્યારે સૂચવે છે કે ભારત પર અત્યારે દિન પ્રતિદિન અત્યારે લોકોનું ભારણ વધી રહ્યું છે. તેના કારણે ભારત સરકારને વિદેશો પાસેથી લોન લેવી પડે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, જગતના તાતની હાલત ખરાબ. બનાસકાંઠા જિલ્લાના અત્યારે સરહદી વિસ્તારના ખેડૂતોને વરસાદી પાણીના નિકાલ ન થતા હાલત અત્યારે ખૂબ જ કફોડી બની ગઈ છે. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ 15 દિવસ બાદ પણ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી. ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા અત્યારે તેઓ ખેડૂતોની સ્થિતિ અત્યારે ખૂબ જ રામ ભરોસે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં આવેલા વાવ તાલુકાના 2 ગામ અત્યારે સંપર્ક વિહોરણા થયા છે. અહીં ખેડૂતો જણાવે છે કે તેમને અમે છેલ્લા 15 વર્ષથી આવી સ્થિતિ અને પરિસ્થિતિનો કોઈ દી સામનો કર્યો નથી. અત્યારે વધુ પાણી ભરાઈ જવાથી શાળાઓ અને અભ્યાસ માટે પણ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં ચાલી રહેલા અત્યારે હાલની પરિસ્થિતિને જોઈને સરકારે પણ તેઓની મદદ કરવી જોઈએ. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, જીએસટીમાં મોટા ફેરફાર. જીએસટી નેટવર્ક એ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર છે, જે જુલાઈ 2025થી અમલમાં આવશે. અત્યાર સુધી ટેક્સ પેયર્સ તેમના માસિક જીએસટી ચૂકવણી ફોર્મ GSTR 3B ભર્યા પછી પણ તેમાં કેટલાક ફેરફારો કરી શકતા હતા, પરંતુ હવે આ સુવિધા જુલાઈ 2025થી સમાપ્ત થશે. ફોર્મ આપમેળે ભરાશે. હવે આ ફોર્મ આપમેળે તમારા વેચાણ ડેટા પરથી ભરાઈ જશે. તેમાં કોઈ પણ તમે મેન્યુઅલ ફેરફાર કરી શકશો નહીં.